ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम्। नमो सिद्धाणम्। नमो आयर्याणम्। नमो उवज्जायाणम्। नमो लोये सर्वसाहुणम्। सकल कर्मणोक्षय करे माम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। इष्टोपदेश ग्रंथ એના અંતિમ ચરણમાં આપણે ચાલીએ છીએ. ગઈકાલે ગયા સેશનમાં આપણે 49 નંબરની ગાથા જોઈ હતી અને એમાં આચાર્ય દેવે આપણને શિખામણ કહો, કાનમાં વાત કહી એમ કહો, બોધપાઠ કહો, પ્રેરણા કહો, આદેશ કહો, એ બધું એકાર છે કે એમને વાત કરી હતી કે ભાઈ જે આત્મા છે ચૈતન્યમય જ્યોતિ એ જ્ઞાનમય જ્યોતિ છે, આનંદ સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે, પરમ ઉત્કૃષ્ટ તેજ છે, વિભ્રમનો નાશ કરવા વાળો છે, મહાવિપુલ અને ઇન્દ્રાદિ પૂજ્ય એવો જે ભગવાન આત્મા એનો તું આશ્રય કર, એની વાર્તા કર, એની ચર્ચા કર, એની પ્રચ્છા કર અને એની અભિલાષા કર જો તારે સુખી થવું હોય તો. કારણ પેલું બધું કેમ ના કીધું કે ભાઈ તો વેપારની વાત કર, ધંધાની વાત કર, વિષય ભોગની વાત કર, ખાવા પીવાની વાત કર, એનો અનુભવ કર, એની ચિંતા કર, એની પૃચ્છા કર, એવું કેમ ના કીધું? એનું કારણ છે સમયસારમાં 4થા નંબરની ગાથામાં લખ્યું શુદ્ધ પરિચિદાણ બુધા સર્વસહી કામ ભોગ બંધ કહા. એટલે સર્વને શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા. એટલે આ વિષય ભોગની વાત, કામની વાત, સંસારની વાત અનાદિથી આજીવી અનંતવાર પરિચયમાં લીધી, ચર્ચા કરી, અનુભવ કરવો, ચર્ચા ભાષા કરી. પરંતુ પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ નામ એને કદાપી આત્માની વાત કરી નથી, સાંભળી નથી, અનુભવ કર્યો નથી. એના પ્રવચનમાં ગુરુદેશે બહુ સરસ વાત કરી છે કે તમે એમ કહો કે આત્મા એકત્વ આત્માની વાત કદી સાંભળી નથી. આપણે પૂર્વ અનંતવાર ભગવાનના સમક્ષમાં જઈ ચૂક્યા છીએ, ભગવાનની વાણી પણ અનંતવાર સાંભળી છે. એક બાજુ એમ કે મનિવ્રત અનંત બાર ગઈ કબજે આવ્યો તો સાંભળી નથી એમ કેમ કહો છો? તો ગુરુદેવ કે સાંભળી ક્યારે કહેવાય કે એને તું અમલ કરે તો. અને એના માટે દ્રષ્ટાંત આપતા હતા સાંકળી કે 12માં 10-15 હજારની ભેંસ ઊભી હોય ગામડામાં અને અંદર 10 વર્ષની 12-15 વર્ષની દીકરી હોય તો પિતાજી પાણી મંગાવવું હોય તો દીકરીને કે બેટા સાંકળી, આ ગુરુદેવના શબ્દો છે, બેટા સાંકળી 1 ગ્લાસ પાણી લાવ. એ છોકરી સાંભળી છતાં ત્યાં ત્યાં ઊભી રહે. 2 વાર 3 વાર 5 વાર કીધું, 6ઠી વાર પિતા ગુસ્સે થયા, બેટા તે સાંભળ્યું નહીં? કે બેટા પપ્પા તમે કીધું મેં સાંભળ્યું, તમે કીધું પાણી લાવ, છતાં એમને ઊભી રહે, તેને સાંભળ્યું કહેવાય? નહીં. સાંભળ્યું ક્યારે કહેવાય? રસોડામાં જાય, 1 ગ્લાસ પાણી લાવે, પિતાજીને આપે, એમની પ્યાસ બુજાવે, તરસ બુજાવે, ત્યારે સાંભળ્યું એમ કહેવાય. એમ આપણે ભગવાનની વાણી તો અનંતવાર સાંભળી, પણ સાંભળી ક્યારે કહેવાય? ફરીથી સાંભળવું ના પડે એવું એનું ફોલોઅપ કરીએ તો એને સાંભળ્યું કહેવાય. એટલે 2 વાત છે. પેલી વાત અનાદિથી પરિચય છે, વિષય ભોગ કામ ભોગની. એટલે એની તું ચર્ચા કર, અમારે કહેવાની જરૂર નથી. છોકરો જન્મે 2 દિવસનો હોય, 5 દિવસનો હોય, હાથમાં કઈ આપે છે તો મોઢામાં નાખે, શીખવાડવું ના પડે. એ અનાદિનો પરિચય. પણ એક જ્ઞાનમય આત્મા જે વિભ્રમનાશક જ્યોતિ છે, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એની વાત એને કદીથી રુચિથી સાંભળી નથી,
અનુભવ કર્યો નથી, પરિચય કર્યો નથી અને ચર્ચા કરી નથી, માટે તું એની ચર્ચા વાર્તા બધું કર, એ એમને શિખામણ આપી. હવે આજથી આપણે અંતિમ ગાથા છે 50 નંબરની ગાથા. 51 નંબરની ગાથામાં તો ખાલી ઇષ્ટોપદેશનું ફળ છે. જુઓ, આ રીતે સમજાવીને મળ્યું. આ રીતે સમજાવીને, આ રીતે સમજાવીને કઈ રીતે સમજાવીને કે વિસ્તારથી સમજાવીને, 49 ગાથા સુધી સમજાવીને. 49 ગાથા કોને કહેવાય? આમ તો જેમ તેજીલી ગોળી હોય ને, ઈશારામાં સમજી જાય, એક વાક્યમાં સમજી જાય. વિચાર કરો, જે સિંહની પરિયામાં મહાવીર ભગવાનને 2 મુનિરાજ, ચારણ અધિકારી મુનિરાજ આવીને સમજાયું હશે તો આખો સમયસાર સમજાયો હશે? ઇષ્ટોપદેશ આખી 50 ગાથા સંભળાઈ હશે? નહીં, એના ભાવ કદાચ એમ નહીં, આખું વિસ્તારથી કેવું તો ઘણું કહેવાય, પણ શોર્ટ થી કેવું તો શું કહેવાય? બસ એની ચર્ચા 50 નંબરની ગાથામાં. બરાબર. જેમ તમને એક વાત કરું, સમયસારમાં 415 ગાથા છે અને ટીકામાં 278 કળશ છે. બરાબર? એને એક શબ્દમાં કેવું હોય તો શું કહી શકો? આખા સમયસારને એક શબ્દમાં કેવું હોય તો શું કહો તમે? સમયસાર. ના, સમયસારમાં શું કેવું છે એક શબ્દમાં કેવું હોય તો? આત્માનુભાવ. સાર, આત્માનો સાર, વસ્તુ સ્વરૂપ શું છે તે સમય. સમયસારમાં જે લખ્યું છે હું પૂછું છું તમને. આત્મા, આત્મા, આત્મા. હજી બોલતા જાઓ. સ્વાનુભૂતિ. ના. વસ્તુ સહાવતમ. સ્વરૂપ. સ્વરૂપ સમય એકચ્યુઅલી તો સમય જ છે ને, આત્મા છે એ, પણ બહુ સમયસારમાં લખ્યું છે. ચૈતન્ય. આત્મા, ચૈતન્ય. આપી બતાવો. જ્ઞાનાનંદ આત્મા. જ્ઞાન માત્ર આત્મા. બરાબર. અને આખા સમયસારમાં એક શબ્દ કેવો એનું જ્ઞાન માત્ર આત્મા. અને અમૃતચંદ્ર સ્વામીએ પરિશિષ્ટમાં લખ્યું, હવે આત્માનો જ્ઞાન માત્ર વ્યપદેશ કરવામાં આવે છે. જ્ઞાયક નહીં, જ્ઞાન માત્ર આત્મા. કયો શબ્દ કીધો મેં? જ્ઞાન માત્ર આત્મા. જ્ઞાન માત્ર આત્મા. અને એમને પહેલા તો પરિશિષ્ટની શરૂઆત એમને આ રીતે કરી, હવે જ્ઞાન માત્ર આત્માનો વ્યપદેશ કરવામાં આવે. હવે પરિશિષ્ટ કોને કહેવાય ખબર તમને? ગુરુદેવસિંહની ભાષામાં જે કહી ગયા હોય એને કહેવું, જે બાકી રહી ગયું હોય એને કહેવું, એને પરિશિષ્ટ કહેવાય. આ ગુરુદેવસિંહની પહેલું જ પ્રવચનમાં, કોઈ પણ વખતનું પરિશિષ્ટનું પહેલું પ્રવચન વાંચજો. પરિશિષ્ટ કોને કહેવાય? કે જે 415 ગાથામાં કહી ગયા કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્ર સ્વામી એનો વિસ્તાર કર્યો એ, અને એમાં કંઈક કહેવાનું બાકી રહી ગયું એ બધાનો સાર કહેવો એને કહેવાય પરિશિષ્ટ. અને એ પરિશિષ્ટમાં એમને લખ્યું, આત્માને જ્ઞાન માત્ર વ્યપદેશ કરવામાં આવે. આ એંગલ થી વાંચો તમે હવે. અને એમાં કેમ જ્ઞાન માત્ર લખ્યું એમાં? અને એમાં લખ્યું એમને અમૃતચંદ્ર સ્વામીએ કે જ્ઞાન માત્ર કહેતા અનેકાંત સિદ્ધ થાય. સાહેબ તો પ્રશ્ન થાય આપણને, સાહેબ તમે માત્ર બોલો છો તો અનેક, એ તો એકાંત થઈ ગયું. અનેકાંત ક્યાં રહ્યું? ઓનલી, માત્ર, સિર્ફ, અકેલા, આ બધું એકાંત છે. તો કે એમાં 2 રીતે અનેકાંત સિદ્ધ થાય છે. પછી ગુરુદેશે કીધું, ગુરુદેશની અંદર ગાથામાં લખ્યું, એટલે એમાં અમરચંદ સ્વામી લખ્યું. જીઓ, જ્ઞાન માત્ર કહીને જ્ઞાનથી બાકીનું બધું કાઢી નાખ્યું. શરીર વાળો, કનુ વાળો, રાગ વાળો, ગુણસ્થાન વાળો, માગણાસ્થાન વાળો, પર્યાય બધું જ કાઢી નાખ્યું. જ્ઞાન માત્ર
એટલે જ્ઞાન જ્ઞાન જેટલામાં જ્ઞાન વ્યાપ એટલું રાખ્યું, બાકી બધું કાઢી નાખ્યું. આ એક અર્થ જ્ઞાન માત્રનો. આ જ્ઞાન રૂપે છું, શરીર રૂપે નથી. જ્ઞાન રૂપે છું, રાગ રૂપે નથી. જ્ઞાન રૂપે છું, સંયુગ રૂપે નથી. જ્ઞાન રૂપે છું, માગણાસ્થાન રૂપે નથી. જ્ઞાન રૂપે છું, ગુણસ્થાન રૂપે નથી. આ અનેકાંત કહેવાય. કયા શબ્દનો અર્થ કરું છું? જ્ઞાન માત્રનો. બીજો અર્થ પાછો એમને કીધો કે જ્ઞાન માત્ર કહેતા માત્ર કે બીજા તો કચરો કાઢી નાખ્યો, પણ જ્ઞાનની સાથે અવિનાભાવી અનંત ગુણો રાખ્યા પાછા. બરાબર. નહીં ખ્યાલ આવ્યો? હું એના માટે દ્રષ્ટાંત, મેં જયારે અમારી હિંમતનગરમાં પરિશિષ્ટ ચાલ્યું લગભગ 5-6 મહિના પહેલા, એ વખતે મેં દ્રષ્ટાંત આપ્યું હતું. જેમ કોઈ મોટા શેઠિયા હોય, તમારા અમેરિકા જેવી મોટી પાર્ટી હોય, ગામડામાં તો એવું ના હોય. તમારા મોટા શહેરોમાં કોઈ શેઠિયા ત્યાં, રાજાના ત્યાં લગ્ન હોય અને એમાં રિસેપ્શન ભોજન સમારંભ રાખ્યો હોય, સત્કાર સમારંભ. તો અત્યારે નવો એક ફેશન ટ્રેન્ડ નીકળ્યો છે. ગુજરાતી કાઉન્ટર, પંજાબી કાઉન્ટર, સાઉથ ઇન્ડિયન કાઉન્ટર, ચાઇનીઝ કાઉન્ટર, આવું હોય છે તમારે ત્યાં? કોઈ સાંભળેલું છે આવું? અહીંયા પણ હોય છે. હવે અહીંયા બી શરૂ થઈ ગયું છે, બરાબર ને? પણ એટલી એક જ- વેરાયટી નહીં મળે ઇન્ડિયા જેટલી. એમને સ્ટોલ અલગ અલગ લખે. ભાઈ ત્યાં લખે હમ. ગુજરાતી Yeah. કાઉન્ટર, પંજાબી કાઉન્ટર, પછી ચાટ કાઉન્ટર, દિલ્હી ચાટ કાઉન્ટર, ચાઇનીઝ કાઉન્ટર, સાઉથ ઇન્ડિયન કાઉન્ટર, આ બધું લખેલું હોય. બરાબર? હમ. હવે તમે ત્યાં જમવા ગયા, બરાબર, તમે એમ કહો હું તો માત્ર ગુજરાતી લઈશ. હવે માત્ર ગુજરાતી લઈશ, એમાં બાકી આવી ગયું ને, બાકી નિશ્ચિત આવી ગયો. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ બધા નિશ્ચિત આવી ગયો. પણ ગુજરાતી લઈ, માત્ર ગુજરાતી લઈ, પણ ગુજરાતીમાં એક જ ખાલી પૂરી કે દાળ કે ભાત કે એક જ વસ્તુ નથી. હમ. ગુજરાતી કહેતા 50 આઈટમ આવી ગઈ. ઢોકળા, ખમણ, દાળ, ઢોકળી બધું આવી ગયું અંદર. જે ગુજરાતી આઈટમમાં 50 આઈટમ બનાવી હોય એ આવી. 50 આઈટમ આવી ગઈ અને 50 સિવાય બાકીની કાઢી નાખી. બરાબર. ગુજરાતી માત્ર કહેતા હું માત્ર ગુજરાતી ભોજન લઈશ એમ કહેતા બાકીના ભોજનનો નિષેધ આવ્યો. એ અનેકાંત. આ લઈશ, આ નહીં લઉં, એ અનેકાંત. અને એક ગુજરાતીમાં ખાલી એક વસ્તુ નથી, અનેક વસ્તુ છે, તો અનેકાંત આવી ગયો. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? હાજી હાજી. એમ આખા સમય સારને એક શબ્દમાં કહેવું હોય તો આત્મા જ્ઞાન માત્ર છે. બરાબર? હવે એ જ્ઞાન માત્ર કહેતા આત્માને જ્ઞાન માત્ર કહેતો, જેટલી તારી વિપરીત માન્યતાઓ છે, હું આ વાળો, ફલાણા વાળો, ઠીકણા વાળો ને, એ બધા વાળા નીકળી ગયા. તું તો જ્ઞાન વાળો હોય ખાલી. અને ગુરુદેવ શ્રી કહે છે એક વાળો પગમાં નીકળે તો રાડ પાડે. વાળો એક રોગ આવે છે, પગમાંથી એક વાયર જેવો આમ ભાગ નીકળે એટલે બહુ દર્દ થાય. એક વાળવો નીકળે તો એમાં રાડ પાડે, તો આપણને કેટલા વાળા લટકેલા છે. બરાબર? તો જ્ઞાન માત્ર કહેતા બધા જ કચરા નીકળી ગયા. નંબર 1. અને જ્ઞાન કહેતા એના સાથે અવિનાભાવ અનંત ધર્મ ગુણ આવી ગયા, એટલે અનેકાંત થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? તો જેમ સમય સારને એક શબ્દમાં લખવું હોય તો જ્ઞાન માત્ર આત્મા, એમ આ તો દ્રષ્ટાંત તરીકે લઉં, એમ આખા ઇષ્ટોપદેશની 49 ગાથા પૂરી થઈ. કીધું સાહેબ આચાર્ય દેવ કૃપા કરો, અમારા જોડે આટલો ટાઈમ નથી. 49 ગાથા વાંચીએ, એની ટીકા વાંચીએ, એના પ્રવચન સાંભળીએ. આઈ હેવ નો ટાઈમ. શોર્ટમાં કહી દો, એક લાઈનમાં કહી દો, જ્ઞાનમાં. અમારું કલ્યાણ થઈ જાય. એ જ્ઞાન માત્ર, એ તો દ્રષ્ટાંત માત્ર, સમયસારની વાત. અમારી ઇષ્ટોપદેશ 50 નંબરની ગાથા ઉપર આવું છે. તો 50 નંબરની ગાથામાં જે આચાર્ય દેવી આખી કસરત કરી 49 ગાથા સુધી, એને સારમાં તને એટલો પણ ટાઈમ ના હોય, 49 ગાથા સાંભળવાનો ટાઈમ ના હોય, સમજવાનો ટાઈમ ના હોય, તારી બુદ્ધિ ઓછી હોય, ક્ષયોક્ષમ ઓછો હોય, ટાઈમ ઓછો હોય, તો આ આખા ઇષ્ટોપદેશનો સાર તને એક 50 નંબરની ગાથામાં કહીએ છીએ. હે ઉપાદાન તત્વના
આખા ઇષ્ટોપદેશનો સાર એક ગાથામાં મેં તને કહી દીધું. આટલી ગાથા તું વળગી પડ, એનો ભાવ સમજી લે, તારું કામ થઈ જશે. भाई जी। साहब, मुझे आपने अभी अनेकांत समझाया ना ज्ञान मात्र से, तो हाँ। प्रश्न ये खड़ा हुआ कि हाँ। ये समय सार और गुरुदेव को सुनने के पहले हमने बहुत हाँ। अनेकांत सुना था, पर क्या? वहां पे अनेकांत का अर्थ था ये भी वो भी. यहाँ पे है ये और अन्य नहीं. ये अर्थ अन्य दुनिया को नहीं पकड़ में आता है. इसके बारे देखो, में कुछ बताना हो तो बताइए. देखो, अनेकांत का अर्थ अलग अलग होता है. एक अस्थि नास्ति अनेकांत, और इसका प्रयोग गुरुदेव से बहुत करते थे. माने लोग कहते हैं निमित्त से भी होता है, उपादान से, बोले उसका नाम अनेकांत नहीं है, वो तो फुदड़ी बात है. निमित्त से होता नहीं है, उपादान से ही कार्य होता है, उसका नाम अनेकांत. उसको कहेंगे अस्थि नास्ति अनेकांत. आत्मा ज्ञानमय है, रागमय नहीं, ये अस्थि नास्ति अनेकांत. शुद्ध भाव से धर्म होता है, शुभ भाव से धर्म नहीं होता, ये अस्थि नास्ति अनेकांत. एक अर्थ. दूसरा अर्थ अनेकांत का अर्थ अनेक धर्म को एक साथ समेटे, उसका नाम अनेकांत. तो आत्मा में ज्ञान के साथ अविनाभावी अनंत धर्म उसके साथ आ जाते हैं, इसके लिए अनेकांत. अन एक अंत. अन एक, एक माने वन, अन माने एक नहीं, अंत माने धर्म. एक साथ एक नहीं, अनंत धर्म को समेटना, जो उसके साथ है अविनाभावी, उसको समेटना, उसका नाम अनेकांत. अनेकांत का अपन अर्थ अलग यूज कर रहे हैं. माने जो लोग समझते नहीं है अनेकांत को, तो माने इससे भी होता है, इससे भी होता है, ये अनेकांत नहीं है. बराबर, यही यही मेरा भाव था. मैं पुरुष हूं और मैं स्त्री भी हूं, इसका नाम अनेकांत है. कि मैं पुरुष ही हूं, स्त्री नहीं हूं, इसका नाम अनेकांत. थोड़ी सी के प्रवचन पढ़ो आप, बहुत इसमें अनेकांत में गुरुदेव से लिया है. और परिशिष्ट का शुरुआत का पहला प्रवचन पढ़ना, जहां परिशिष्ट में 14 बंग की चर्चा कही, तत् अतत् एक अनेक नित्य अनित्य, वो वहां उसके प्रवचन पढ़ना. अनेकांत माने क्या? समय का सिद्धि में कौन से वाले में? कोई भी पढ़ लो, गुरुदेव के हर प्रवचन में पढ़ो ना. समय साथ सिद्धि में 18वीं बार पढ़ो, 17वीं बार, 15वीं, कोई भी बार पढ़ो आप. देखो, अनेकांत में ही लगाना कि भी लगाना? हेलो. हाँ जी. अनेकांत में ही लगाना कि भी लगाना? भी होना चाहिए ना, ही के साथ भी है, सम्यक है? एकांत है. भी लगा सकते हैं. हाँ, हाँ, नास्ति, नास्ति भी है ना, अस्ति है और नास्ति भी है. मैं आपको सिंपल पूछता हूं, आप ही लगा सकते हैं कि भी लगा सकते हैं? वैसे दृढ़ता तो ही में आती है. ऐसा नहीं है. जहां अपेक्षा लगाओगे तो ही लगेगा, और अपेक्षा नहीं लगाओगे भी लगेगा. मैं द्रव्य से सिद्ध समान ही हूं. अपेक्षा लगा दी आपने, द्रव्य से शुद्ध नहीं से, तो वहां ही लगेगा. और अपेक्षा नहीं लगाओ तो भी लगेगा. चलो वो चर्चा अभी नहीं करते हैं, अपन थोड़ा डाइवर्ट हो जाएंगे. कभी अनेकांत की अकेली चर्चा करेंगे ना, तब उसकी मजा आएगा. कम से कम 2-3 पीरियड चाहिए, तब अनेकांत का मजा आता है. बहुत अच्छा. ચલો, આ રીતે સમજાવીને વિસ્તારથી સમજાવીને अब तक आचार्य ने विस्तार થી समझाया.
अब आचार्य हवे कहेला अर्थ अने तत्वने माने 49 गाथा सुधी जे कही गया ए अर्थ अने तत्वने મળ્યું આપણને હાજી હા કહેલા એટલે આગળ કઈ ગયા એ હવે અર્થ અને તત્વમાં શું ફરક અર્થ ડેશ તત્વને પરમ કરુણાથી સંક્ષેપમાં કઈ શિષ્યના મનમાં ફસાવવાની ઈચ્છાથી કહે છે જે આગળ 49 સુધી ગાથા સુધી કઈ ગયા એને સંક્ષેપમાં अथवा बीजी भाषा में जे आगळ अर्थ अने तत्वने कही गया विस्तारथी एने हवे संक्षेपमां अर्थ अने तत्वने कहेवा मांगे छे। हवे अर्थ अने तत्व एटले शुं तमने खबर सम्यक दर्शननी परिभाषा तत्वार्थ श्रद्धानम सम्यक दर्शनम ए तो याद छे ने तत्वासूत्र सूत्र હાજી तत्वार्थ श्रद्धानम सम्यक दर्शनम तत्व ने अर्थ बे लीधुं छे એટલે અહીંયા બીજો તત્વ એટલે ભાવને बराबर छे अर्थ एटले पदार्थ અને તત્વ એટલે પદાર્થનો ભાવ પદાર્થનો ભાવ એટલે એને કહેવાય ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન કાર્યકારી છે બરાબર બરાબર એકલા અર્થનું શ્રદ્ધાન કાર્યકારી નથી એકલા ભાવનું શ્રદ્ધાન પણ કાર્યકારી નથી આને લીંબુ કહેવાય એ તમને ખબર છે એટલે પદાર્થનો ખ્યાલ છે પણ એનો ખટાશ એનો ભાવ છે ખ્યાલ નથી શું કામનું લીંબુ કઈ નહીં અને ખટાશ ખ્યાલ છે પણ આ ખટાશ લીંબુની છે એ ખ્યાલ નથી શું કામનો ભાવ સહિત આત્મા એક પદાર્થ જ્ઞાન એનો ભાવ તો ભાવ સહિતનું શ્રદ્ધાન કાર્યકારી છે જો નાનો છોકરો છે અને એના હાથમાં તમારી ડાયમંડની વીંટી સોનાની ચેઇન એવું કંઈ આવ્યું 2 વર્ષનો છોકરો છે 1.5 વર્ષનો છોકરો છે હવે એ ડાયમંડની વસ્તુ તમે બેટા આ લેવાની આ ડાયમંડની રિંગ છે તો એ ડાયમંડની રિંગ તો એ શબ્દ પકડી લીધો પદાર્થ પકડી લીધો પણ આ ડાયમંડ કેટલો મોંઘો છે એ ભાવની ખબર નથી એને નથી એમ આપણે આત્માની વાતો તો કરીએ છીએ પણ આત્માનો મહિમા કેમ નથી આવતો કારણ કે આત્માની વાતો ભાવથી નથી કરતા બરાબર અહીં 2 શબ્દ અર્થ અને તત્વ 2 મુકાય છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર ખ્યાલ આવે છે ને એકલા પદાર્થનું શ્રદ્ધાન પણ કાર્યકારી નથી એકલા ભાવનું શ્રદ્ધાન પણ કાર્યકારી નથી પણ ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન કાર્યકારી કહેવામાં બરાબર એ આમાં બતાવવામાં ખ્યાલ આવ્યો ને ઘણી વખત એવું થાય રજનીભાઈ એમાં કોઈ એ સમજી લે કે હવે ચલો 50મી જ લઈએ બીજા 49 ની શું જરૂર છે તો જે સ્વતંત્રતા આવી જાય તો એમાં થોડો ના એટલે 50 ગાથા છે એને એને 50 કીધું કે હવે વાંચે શું મને time નથી. 50 પર આવે સીધો 50 ઉપર આવી જાય હા 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 બરાબર હા તો પછી એનું તમારું કાર્ય એમ થઈ કે- શકે છે હા, કારણ કે એ હા, તો હા, ફ્લેક્સિબિલિટી કોઈ અર્થનો અનર્થ બી થઈ શકે એમાં ના એટલે એનું એમ કે ભાઈ મને ટાઈમ નથી આપણે સીધો 49 ગલ શું કામ વાંચી 50 ની વાંચી લો હા ને હા હા મને ખબર હતી આ પ્રશ્ન તૈયાર થઈને આવ્યો છું મને ખબર હતી કે આવો પ્રશ્ન થશે થશે જ હા કારણ કે પંચમ કાળ છે બરાબર અને ત્યાં ભગવતી આરાધનામાં એક બહુ સરસ વાત લખી છે પંચમ કાળના શ્રોતા વક્રચિત વાળા હોય બરાબર બરાબર કઠોર હૃદય અને વક્રચિત વાળા હોય અને અને આ ચોથા કાળની શરૂઆતમાં જે હતા એ બધા ભોળા હતા સાચી વાત આવું ત્યાં કમ્પેરિઝન કરી ત્યાં ભોળા હતા અને આપણે બધા વક્રચિત વાળા છીએ આ ભોળા અને વક્રચિતમાં શું ફરક પડે ભોળા હોય તો જે વાત એક વખત કહે તો સાંભળીને એમાં વિશ્વાસ કરે જો આપણે તર્ક ભોળાઓ લગાડીએ ભોળાઓ એટલે બુદ્ધિ વગરના ભોળા એટલે બુદ્ધિ ભોળા એટલે વગરના બુદ્ધિ વગરના અચ્છા હા 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 અચ્છા
એટલે બહુ જાજી બુદ્ધિ ના હોય, નથી ભાઈ અમારા આ ભાઈ સાદો ભોળો છે એમ. કહેલી વાત માની લે. ભોળા એટલે સરળ હૃદયના ખરા, હા. બહુ આમ જે કીધું એવો 5 થોડીક વત્તા 5 ઓછી. 12 તો 12 ને 13 તો 13 ને 10 તો 10. રીજુ રીજુ હા હું હા. તમને હું દ્રષ્ટાંત આપું, હું મેં હિન્દરમાં આપ્યું તો હમણાં દ્રષ્ટાંત કે જેમ અહીંથી ઘરથી બે છોકરાને કીધું બેટા ટામેટા 2 કિલો લેતો આવ. બજારમાં ગયો, ટામેટાનો ભાવ પૂછ્યો, 2 કિલો ટામેટા આપી દો, 20 રૂપિયા આપીને 2 કિલો લેતો આવ્યો ઘરે. અત્યારે અમારે 10 કિલોનો ચાલે છે રૂપિયા, 10 રૂપિયા કિલો છે ત્યાં હિંમતનગરમાં. તમારે જોઈતા તો મોકલી આપીશ. તો 20 રૂપિયા આપીને 2 કિલો ટામેટા લેતો આવ. બરાબર. મમ્મી કીધું બેટા આવા ટામેટા લેવાય, આ 4-5 તો ઢીલા છે, 2માં કાણા છે, આ દબાઈ ગયેલા છે. મમ્મી તે મને 2 કિલો ટામેટા લેવાનું કીધું હતું. એવું કીધું હતું કે ભાઈ આવા લાવજે, આવા ના લાવજે. તે 2 કિલો મેં 2 કિલો લાવી દીધા. આને ભોળા કહેવાય. યા પેલા એક કૂતરીના 12 બચ્ચા છે, ગણતો આવ. આવી ગયો. કેટલા ધોળા કેટલા કાળા કશું ગઈ નહીં, 5 બચ્ચા છે. બધા ભોળા કહેવાય. પોતાની બુદ્ધિ લગાવે નહીં એમાં, એને ભોળા કહેવાય. અને વક્રચિત કોને કહેવાય? એ છોકરાને કીધું બેટા જા 2 કિલો ટામેટા લેવાય. મમ્મી શું કામ છે? કેમ શું કામ હતું? કે સાંજે આપણે ભજીયા બનાવો છે તે એનો શું કહેવાય પેલું તમારું સોસ માટે. તો વક્રચિતે કે મમ્મી શું કામ ગાળપણ કરે છે? 2 ટામેટા લાવવાનું, પાછી એને બાફવાના, પાછું રસ કાઢવાનો, એનો સોસ બનાવો. જૈન સોસ મળે છે બજારમાં તૈયાર. આ વક્રચિત કહેવાય. બરાબર. અચ્છા, એટલે પંચમ કાલમાં એક્સ્ટ્રા સ્માર્ટ કહીએ ને. હા. દોઢ મારે દોઢ ડાયા કહેવાય દોઢ ડાયા. રજનીભાઈ, દોઢ ડાયા. મારે શબ્દ નતો વાપરો પણ તમે વાપર્યો પછી. અને આ મેં નથી લખ્યું, ત્યાં હા, ગાથા ત્યાં છે. લખાયું છે. હું તમને કોણ તો ગાથા કાઢીને બતાવું. ના, બરાબર છે. મૂલાચારમાં પણ લખ્યું છે મૂળાચાર. મૂલાચારમાં અચ્છા. કે પંચમ કાળમાં જીવો, એટલે ત્યાં ત્યાં તો મૂળ ગાથા એ રીતે છે કે ભાઈ આ મહાવીર સ્વામી ભગવાન પહેલા આ 28 મૂળ ગુણ ને ફલાણા ને એ બધાનું વર્ણન કર્યું જ નહોતું. ખાલી મંદિરાજ એક સંયમનું પાલન કરે એટલું જ કીધું હતું. અહીં કેમ કેવું પડ્યું? કારણ કે પંચમ કાળમાં બધા વક્રચિત વાળા છે, એમ ત્યાં લખ્યું છે. તો આપણને સીધા આપણે 50 નંબરની ગાથા વાંચી લઈએ. મહેનત ના કરે. અમે જયારે સ્કૂલમાં ભણતા હતા ને, કોણે પ્રશ્ન કર્યો ભાઈ મને નામ ખબર નથી, શું નામ? ભવી. હે? ભવીભાઈ. ભવીભાઈ. તો અમે સ્કૂલમાં જયારે હતા મેથ્સના કે બીજા હોય ને પેલા ક્વેશ્ચન પેપર આવતા, એટલે આમ શું કહેવાય એને, ગાઈડ. ગાઈડ આવે, બરાબર. હમ. અને એક કે ભાઈ આ તમે આને સોલ્વ કરો, અને પાછળ ને એમાં જવાબ આપેલો. જવાબ આપે. તો આટલું ગણીને તમારે માથાકૂટ કરી અને પાછળનો સવાલ લખી દો ને સીધો એમ. રીત ખબર ના હોય ને જવાબ લખી કાઢે. જવાબ લખી કાઢે. બસ આ રીત ને પણ છેવટે જવાબ તો રીત કર્યા પછી જવાબ તો એ જ આવવાનો છે ને. તો સીધો એ જવાબ લખી દો તમે. સાચી વાત છે. એટલે ખાલી સ્ટોપ દેશ પૂરતો નથી પણ બધામાં એ આવી હું જાય. જનરલી બધાની વાત કરું, હા, બધાની વાત બરાબર. કરું છું. તો આ તો કોના માટે છે? જો મેં હમણાં એક બહુ સરસ વાત કરી હતી કે સમય સારમાં કોઈ પણ કઈ ગાથા સારી, સમય સારની કઈ ગાથા સારી? બોલો ભાઈ. જે ગાથાથી મારા હાથમાં પકડાય એ ગાથા સારી. રાઈટ. મેં એમાં જવાબ આપ્યો હતો, જેનાથી પોતાનું ભેદ જ્ઞાનની ધારા વધે, પોતાની હા. વિશુદ્ધિ વધે, એ ગાથા બરાબર. સારી. એ ગાથા બરાબર. સારી. બરાબર છે. બરાબર. દવાની દુકાનમાં કઈ દવા સારી? જે મને જે દવાથી કામ પોતાનો આવે. રોગ દૂર થાય. હમ. પોતાનો રોગ દૂર થાય એ દવા સારી, ભલે 2 પૈસાની હોય. બરાબર. એમ એમ આ ઈષ્ટોપદેશની બધી ગાથા સારી છે. પણ આ તો એવો કોઈ વ્યક્તિ હોય જે આમ સમજો અંતિમ સમય ચાલતો હોય એનો,
અને ટાઈમ નથી એને વાંચવાનો અને એમ છેલ્લામાં એનું કામ થઈ જાય તો સાહેબ આ ગાથા વાંચી લે, આખા ઇષ્ટુપ દેતે વાંચી લીધો. એટલે આમાં છલ ગ્રહણ નહીં કહેવાનું કે આપણે 49 કાઢી જ નાખીએ, એક જ ગાથા છપાઈએ ખાલી. એટલા માટે આ શબ્દ લીધો ને, અર્થ તત્વ, એટલે એ અર્થ અને માર્મિક. તત્વને જાણીને હમ એમને એમ નહીં. એટલા માટે મોક્ષના પ્રકાશકમાં એક વાક્ય બ્રહ્મ વાક્ય લખ્યું છે, ભાવ શૂન્ય ક્રિયા મોક્ષ માર્ગમાં કોઈ કાર્યકારી નથી. બરાબર. બરાબર. તમારો એમાં ભાવ જોડાવો જોઈએ. અને એક સમ્યક જ્ઞાનના 8 અંગ છે, ખબર તમને? હા. કયા? નિશંકિત નિકાંક્ષિત નહીં, એ તો સમ્યક દર્શનના 8 અંગ છે. સમ્યક જ્ઞાનના સમ્યક જ્ઞાન. શબ્દાચાર, અર્થાચાર, ઉભયાચાર, વિનયાચાર, બહુમાનાચાર, અનિન્વાચાર, એ સમ્યક જ્ઞાનના 8 અંગ છે. અને એમાં પહેલો છે શબ્દાચાર, બીજો છે અર્થાચાર. શબ્દાચાર એટલે તમે જે વાંચો છો એનું પ્રોનાઉન્સિસ, ઉચ્ચારણ બરાબર હોવું જોઈએ. અને અર્થાચારમાં તમે જે વાંચો એનો અર્થ તમને ખ્યાલ આવવો જોઈએ. તમે પૂજન જે બોલો છો, સંસ્કૃત શ્લોક બોલો, ગાથા બોલો, તમારો ભાવ અંદર વણાવવો જોઈએ. જો આ અર્થ અને તત્વની વાત કરું તમને, ગુરુદેવ શ્રી જયારે બોલે જ્ઞાન, ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી ને રાગ તે જડ અચેતન ઉદ્ગલ છે, આવું બોલે ને એમને આહા આવે અંદરથી. આપણને કેમ નથી આવતું? કેમ નથી આવતું? બરાબર. કારણ કે એમનો ત્યાં ભાવ, અર્થ જે શબ્દ બોલે સાથે ભાવ જોડાયેલો છે, જોડાય છે. અને આપણો ભાવ જોડાતો નથી એટલે તમને આહા નથી આવતું. ખ્યાલ આવે છે? બરાબર. જે દિવસ એ આવશે એ શબ્દ તો સમજી લેવાનું તમારું કાર્ય થઈ ગયું. આહા. અને તમારું એટલે ટૂંકમાં હંમેશા વસ્તુનો મહિમા, વસ્તુનો મહિમા, વસ્તુ પ્રત્યે આકર્ષણ, વસ્તુની તમને કિંમત ક્યારે ભાસે? એના ભાવથી કિંમત ભાસે. અન્ય મત વાળા પણ આત્મા આત્મા સચ્ચિદાનંદ બોલે છે. રુદિસીના પ્રવચન વાંચો, જ્યારે એમના ગામમાં હતા તો સામે ગઢડા, બાજુના ગામ ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાય હતો. અને એ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા જે એમના જે મહારાજ હોય એ પછી સવારે લૂંટ માંગવા જે જાય તો ત્યાં ઘરના આગળ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ એમ કહીને ઉભા રહે, બોલે. આ ગુરુદેવના પ્રવચનમાં આવે છે. ગુરુદેવ કે સચ્ચિદ આનંદ, આત્મા સત સ્વરૂપી વસ્તુ, એ પાછું કેવું? ચિત્ત એટલે ચૈતન્યમય, જ્ઞાનમય અને આનંદ ભરેલો. એમને ક્યાં ભાન? બોલે ખરા પણ એમને ક્યાં ભાન છે? પછી એક બીજું દ્રષ્ટાંત એમનું આપતા હતા, મૂળજી મામાનું. અનુભવીને એટલું કેવું, આનંદમાં રહેવું, ભજવા પરિભ્રમ, બીજું કઈ ના કેવું. એ બોલતા પણ એમ બિચારાને ક્યાં ભાન છે? ક્યાં ભાન એટલે ક્યાં એમને ભાવ ભાષણ છે? એટલા માટે 2 શબ્દ મૂક્યા છે. આચાર્ય હવે કહેલા અર્થ અને તત્વને ખાલી એક શબ્દમાં, આપણે શું છે, આપણી ભાષામાં આપણી પ્રણતિ, આપણું જીવન, આપણા બધામાં મૂકશું પણ તમે બધા આવી ગયા. બેનશ્રી બેના શબ્દોમાં કહું, આપણે બધા વાતોડિયા ગાયક વાળા છીએ. એમને લખ્યું છે બહુધા મુમુક્ષુનું જીવન વાતોડિયો ગાયક છે. બધું વાતોમાં છે, અંદર ભાવ જોડાતો નથી. આચાર્ય હવે કહેલા અર્થ તત્વને શું કાઢ્યું તમે? હા, અર્થ અને તત્વને પરમ કરુણાથી, વાહ, કેવી એમને અકાણ કરવું આચાર્ય દેવીને આવી હશે આપણા પ્રત્યે. ત્યાં પંચમ કાળ છે, નિકૃષ્ટ કાળ છે, એમાં પાછું હુંડા અવસર કાળ છે, વક્ર ચિત્તવાળા છે, વિષય કસાયની બહુલતા છે 12માં. 24 કલાકમાં 23 કલાક પાપ માટે મળે, આત્મા માટે સમય ના મળે. આ ગુરુદેવના શબ્દો છે. 24 કલાકમાં 23 કલાક તો બાયડી છોકરાના વેપાર ધંધામાં જાય,
માંડ 1 કલાક મળે એમાં કુગળું લૂંટી જાય. આપણી દશા છે આવી, અને હમ, આવી આપણી દશા ઉપર આચાર્ય દેવે કરુણા કરી છે. હમ, હમ. એમની આચાર્ય દેવ હા રચનાની, આચાર્ય દેવની કરુણા કેવી હોય છે જે 6મા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હોય તેને આમ લાગે કે કરુણા આમ ખેદ લાગે કે કઈ રીતે જોવાનું? ના ના, એ દુઃખ વાળી કરુણા ના હોય. આપણે જે કરુણા હોય સાથે દુઃખ હોય છે. દુઃખ હોય છે. અચ્છા, મુનિરાજે દુઃખ ના હોય, અચ્છા, બરાબર. એમને અકારણ કરુણા. હમ, હમ, અકારણ કરુણા એટલે આપણા જોડે કોઈ રિલેશન નથી, બ્લડ રિલેશન. આપણને કરુણા આવે, જેમ અમારા ઇન્ડિયામાં હમણાં 2 દિવસ પહેલા પહેલગાંવ, જ્યાં ઉપર કાશ્મીર જોડે પહેલગાંવ હા, છે, હા, હા. ત્યાં 28 જણને મારી કાઢ્યા હિન્દુઓને. હમ, બરાબર? તો આપણને એઝ એ હિન્દુ તરીકે આપણને કરુણા આવે. એ કરુણા આવી, કેમ અકારણ કરુણા નથી. આપણે હમ, હિન્દુસ્તાની છીએ એટલે આપણને કરુણા આવી, અથવા આપણે ભાઈ માનવતા દ્રષ્ટિએ કરુણા આવી. એમને એ રીતે કરુણા આવી નથી. હમ, એટલે એવી દુઃખવાળી કરુણા નથી, વિષાદવાળી કરુણા નથી, આમ રોવા બેસે એવી કરુણા નથી. હમ, હમ. કોઈ ગાય તરફડતી હોય ને આ બિચારાને કોઈ કાપતું હોય તો આપણને આમ દિલ કરુણા આવે, આપણું બરાબર. હૃદય રોવા લાગે, એવી કરુણા નથી. હમ, હમ. બરાબર. અકારણ કરુણા, કોઈ જાતનું બ્લડ રિલેશન નહીં, કોઈ સમાજ વાળા નથી. આ આપણને 2000 વર્ષ પહેલા આચાર્ય આપણે ઓળખાતા જ રજનીભાઈ માટે હું લખી જાઉં છું. આપણે કોઈ એમાં જોડે રિલેશન હતું? મામા ફઈના દીકરા હતા આપણા એ? અકારણ કરુણા. ગુરુદેવ શ્રીએ આખું જીવન 45 વર્ષ, આ 135 વર્ષની જન્મ જયંતિ છે ને આ વખતે, હમ, હમ. 136. એટલે 135 પૂરા થયા ને. પૂરા પૂરા થયા. તો 135 ના 3 ભાગ થયા એમના જીવનના. હમ 45, 45, 45. 45. 45 સ્થાનકવાદ સંપ્રદાયમાં, 45 દિગંબર સંપ્રદાયમાં, અને પછી વિયોગ પછીના 45. 3 ભાગ થયા. હમ, હમ. હવે એમને કરુણા આવી, કઈ કરુણા? અકારણ કરુણા. અકારણ. તો એ જે આચાર્ય દેવ છે એને કરુણાનું આવવાનું કારણ, એ જે જ્યારે એમને આ લખ્યો ગ્રંથ, તો એનું કારણ શું હતું? કારણ એક જ હોય છે, હું જે સુખને પામ્યો, જગતના જીવો પણ આ સુખને પામે. બરાબર. બરાબર. બસ આટલી જ કરુણા. અચ્છા. હું અનંત કાળથી રખડ્યો અને મને પંથ મળી ગયો, બીજા પણ રખડતા બિચારા એ પણ સુખી થાય. હમ, હમ. આ કરુણા, બીજી કોઈ કરુણા નથી. બરાબર. હવે આચાર્ય કહેલા અર્થ અને તત્વને પરમ કરુણાથી સંક્ષેપમાં, તમને ખબર છે જે 64 રિદ્ધિ હોય છે ને, તમે સોનગઢ પ્રતિષ્ઠામાં કેટલા લોકો આવ્યા હતા ખબર છે? ઘણા હતા, 25,000, એટલે 20 થી 20,000 કહેતા હતા. હા, તો એમાં બીજા દિવસે યાગમંડળ વિધાન હતું, હાજી. તમને ખ્યાલ હોય તો. અને એના બધા એમિનેશન ફિલ્મ બનાવી હતી, 64 રિદ્ધિની એમિનેશન ફિલ્મ બનાવી હતી. તો એમાં એક બીજ બુદ્ધિ આવે. હાજી. બીજ બુદ્ધિ રુદ્ધિના જ્ઞાનના ક્ષયોક્ષમના અલગ અલગ પ્રકાર. એટલે એક શબ્દ વાંચે ને એને આખું ખબર પડી જાય. ખાલી ઉપર સમય સાર હેડિંગ વાંચ્યું, 415 ગાથા 278 શું કેવું જેના જ્ઞાનમાં આવી જાય. બીજ બુદ્ધિ. એમ આ આખા સ્ટોપ દેશની બીજ બુદ્ધિનું ગાથા છે, 50 નંબરની ગાથા. क्या भाई साहब, क्या शब्द है? बीज, सीड, બીજ 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 બુદ્ધિ. बीज, सीड, सीड, हाँ बराबर. સીડ સીડ સીડ. ઓ સીડ બુદ્ધિ. એટલે એક સીડમાં આખો વટવૃક્ષ હોય ને, હમ, હમ. એમ એક શબ્દમાં આખું જ્ઞાન એમનું પહોંચી વળે. એક જ્ઞાનની એવી કેટેગરી છે, એટલે એવો ક્ષય સમય એમને હોય. અરે આપણે નથી લોકો કહેતા અમે બંધ કવર વાંચી લઈએ. હાજી.
એ ટાઈપ હમ, હમ. અર્થ તે તત્વને જાણીને. હમ, એટલે આના પછી શીખ લેવાની છે આપણે. ખાલી એકલો આપણે ક્ષયોપસમ વધારવાનું નથી. હમ, હમ. ગાથા યાદ કરવી સારી વસ્તુ છે, પણ ક્ષયોપસમ વધારવું એ શાસ્ત્ર ભણતરનું ફળ નથી. સમયસારની બંધ અધિકારની 273 કે 74 જ હશે, 74 ગાથા, એમાં શાસ્ત્ર ભણતરનું ફળ લખ્યું છે. તમે શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, કોઈ પણ જીનાગમ વાંચો, એનું ફળ શું આવવું જોઈએ? સમયસારની 274, એકાદ ગાથા આખા પાછા હશે, લગભગ 274 જ છે. શાસ્ત્ર ભણતરનું ફળ ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, આ શબ્દ ત્યાં લખ્યા. ત્યારે હર ગાથામાં આ જ્ઞાનમય આત્મા ભિન્ન દેખાવો જોઈએ. હર પ્રસંગોમાં આત્મા જ્ઞાનમય છે એમ દેખાવો જોઈએ. હર ઉદય વખતે જ્ઞાનમય આત્મા ભિન્ન દેખાવો જોઈએ. એ શાસ્ત્ર પણ, એટલે તમે કાઢ્યું, હું પણ કાઢું. ચલો, 274 ગાથા, પેજ નંબર 407. આ તો 200 ગાથા, 274 ગાથા. 274, okay. કઈ ગાથા? 274. મોક્ષ બંધ અધિકાર. બંધ. આયા બસ. મુક્તિદાની તેના ઉપર શ્રદ્ધા જ રહિત યાદ આવી ગયા. અભવ્ય જીવ 274. શાસ્ત્રો ભણે. હમ, હા, હમ. બસ એ ગાથા. જો એને ટીકા કાઢો પાછળ હજી, નેક્સ્ટ પેજ કાઢો. વાહ, બસ નહીં. હવે જુઓ ત્રીજી લાઈન. શાસ્ત્ર ભણવાનો જે ગુણ, તેના અભાવથી જ્ઞાની નથી. તો શાસ્ત્ર ભણવાનો ગુણ શું આગળ લખ્યું છે કે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તો ગજબની લાઈન છે. ચરણાની વાંચો, એનો ગુણ આવો છે કે હું જ્ઞાનમય આત્મા છું. ગમે તે ગાથા વાંચો, ગમે તે જીનવાણી વાંચો, ગમે તે અનુયોગ વાંચો, એનું ફળ એ આવવું જોઈએ કે હર સમય હું જ્ઞાનમય આત્મા છું એમ તમારા જ્ઞાનમાં ઉર્ધ્વ રહેવું જોઈએ. આ શાસ્ત્ર ભણતરનું ફળ છે. હવે આખું શાસ્ત્ર વાંચે ને જ્ઞાનમય આત્મા ના છે, આને તો શું કર્યું તે? જેમ આખી રામાયણ છે, 1000 પાને રામાયણ વાંચે આખી, અને એને રામ ના ગમે, રાવણ ગમે, તો રામાયણ શું કામની? રામાયણમાં તને રામ મુખ્ય આવવો જોઈએ, મર્યાદા પુરુષોત્તમ વ્યક્તિ યાદ આવવો જોઈએ. એ રામાયણનું ફળ છે. એમ શાસ્ત્ર ભણતરનું ફળ ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, એ એનો ગુણ છે. થઈ ગયો સમય આપણો. હવે જ્યારે બીજી વખત મળીશું